આજે તો સવારે ચા બી જાતે બનાવીને પીએ છે. હવે બની ગઈ છે ચા, હવે ગાળીને પી લઈએ. ટાયરમાં એર આવી ગઈ છે, 2 ટાયરમાં. એટલે હવે ટાયર ચેન્જ કરાવવા માટે કંપનીમાં ડીજે છે. શોરૂમ પર આવ્યા છે, હવે જોઈએ આગળ કોને મળવાનું છે, શું છે શું નહીં. લોડિંગ કરવા આવ્યા છે, ગાડી લગાવી છે લોડ કરવા માટે. બરે વહેલા પછી નીકળે તો લોડિંગ થાય છે ગાડી. મટીરિયલ છે, લોકલ ફેરો છે આપણે અહીંયાનો. ગાડી ભરીને નીકળી ગયા. હવે જવાનું છે ખોડિયાલનગર ડીમાર્ટ પાસે. વોટરની અંદર ભાડું આવ્યું હતું એટલે આજે મારી લઈએ. હવે ચાલો મળીએ આગળ. પહોંચી ગયા ખાલી કરવાની જગ્યા પર. હવે ગાડી ખાલી થશે હવે અહીંયા. ખાલી કરીને પછી હવે ઘરે જઈશું. જોઈએ પછી કંઈ ઓનલાઈન લઈશું કે બીજો માલ આવે તો ઘર લઈશું પાછા. ગાડી લોડિંગ થઈ ગઈ છે સંતરામપુરની ગોધરાની આગળ. આવું કઈ જવા માટે નીકળી ગયા છે. હવે ચાલો મળીએ આગળ રસ્તે. ગેસ પૂરાઈ લીધો, થોડું પાણી ભરી લઈએ ગાડીમાં. પાણી છે નહીં કમતા, બોટલ ભરી લઈએ. ઠંડુ પાણી છે અહીંયા, પછી નીકળી જઈએ. વચ્ચે છે કાલોલ, અને કાલોલના ખાડા બહુ ખતરનાક છે ભાઈ. ખાડા જ આખા રસ્તે કાલોલમાં. રાતના વાગ્યા છે 9. In 500 meters, slight left towards Sant Road, Gujarat State Highway 152. સંત રોડ ઉપર અહીંયાથી હજુ 50 કિલોમીટર બાકી છે. સંતરામપુર અને ત્યાંથી આગળ જવાનું છે 10 કિલોમીટર. ચાલો મળીએ આગળ. પહોંચી ગયા આપણે લોકેશન પર, ગીબડા ગામે. ગાડી ખાલી થાય છે, ખાલી કરીને પછી હવે અહીંયાથી નીકળીએ, પછી જમીએ રસ્તો. હવે ખાલી થઈ ગઈ ગાડી, નીકળી ગયા હવે આપણે અહીંયાથી. બહુ જબરજસ્ત એક્સિડન્ટ થયો હતો અત્યારે રસ્તે. એક જણને વાગ્યું છે. આજે ગાડી ટેલરની પાછળ બેસી ગઈ હતી. ચાલો આવી ગયું જમવાનું, જમી લઈએ હવે. હવે આપણે બહાર નીકળવાની તૈયારી પાસે. આવા રસ્તા ઉપર આપણે 50 કિલોમીટર ચાલીને આવ્યા. 5-6 કિલોમીટર કોઈ ગાડી આવે. આ એમ્બ્યુલન્સ એક આવી, પોલીસની ગાડી હતી. પહોંચી ગયા છે સંત રોડ ચોકડી. હવે અહીંયાથી રાઈટ ટર્ન લઈ સીધું ગોધરા બાયપાસ પહોંચી ગયા છે. રાતના વાગ્યા 2 અને હવે આપણે પહોંચ્યા હલોલ.
છે એટલે હવે સુઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. રાતના વાગે છે 3. હવે થોડુંક બ્લોગનું એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. ચાલો તો બધાને ગુડ મોર્નિંગ.